आज આપણે સ્ટાર્ટ કરીશું વિકાસ મેથમેટિક્સ વર્કબુક સ્ટાન્ડર્ડ 1 ચેપ્ટર નંબર 12 વિચ ઇઝ મની। ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે કીધું હતું તમે થોડુંક પોકેટ મની અને પોકેટ બેંક તમારી પાસે હોય તો એમાં તમે જોઈ લેજો। ઓકે, ₹1 નો સિક્કો કેવો હોય, કોઈન કેવો હોય, ₹2 નો કોઈન કેવો હોય, ઓકે આગળ પાછળ, then 5 નો કેવો હોય, 10 નો કેવો હોય। ઓકે, અને શું કહેવાય છે હેડ અને આને શું કહેવાય છે ટેલ। ઓકે, ફેસ વાળું જે તમને દેખાય ને ફેસ વાળું ટાઈપનું હોય તો એને હેડ કહેવાય અને ટેલ કહેવાય। ઓકે, હેડ એટલે કે આપણો ફેસ આવે સામે। ઓકે, તો હેડ કહેવાય ને આને ટેલ કહેવાય છે, એવું આપણે જોયું છે। ઓકે, ત્યાં અહીંયા તમને આપી છે થોડીક સમ નોટ્સ આપી છે। ઓકે, નોટ્સ કેવી હતી પહેલાં। ઓકે, જે આ નોટ્સ તમને દેખાય છે અત્યારે તમને સાવ ઓછી જોવા મળતી છે કેમ કે બહુ ઓલ્ડ છે। ઓકે, પણ કોઈક પાસે હોઈ શકે છે। તો ₹1 નોટ હતી પહેલાં, પછી કોઈન આવ્યા, તેને અહીંયા પણ ₹1 કોઈ નોટ છે। ઓકે, then ₹2 નોટ આપેલી છે, then ₹5 આપેલી છે, અને then ન્યૂ અત્યારે જે લેટેસ્ટ છે એ ₹10 છે। then સામેના પેજ પર વિદ્યાર્થી મિત્રો જો તમને ₹20 આગળ અને પાછળની નોટનો પીક આપેલો છે। ઓકે, then ₹50 છે, then ₹100 આપેલો છે, then નીચે ₹200 છે, અને then ₹500 છે। ઓકે, then પેજ ટર્ન કરો વિદ્યાર્થી મિત્રો, પાછળ એક છે ₹2000ની એક નોટ આપેલી છે તમને। ઓકે, સૌથી મોટી નોટ છે આપણે ₹2000ની। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈન થોડોક કરવાના છે ભેગા। જો મેક ધ ગિવન અમાઉન્ટ યુઝિંગ ધ કોઈન, આપણે અમાઉન્ટ બનાવે છે ₹1ની, 2 અને 5ની। ઓકે, ₹5, ₹2 અને ₹1ની ઇન ડિફરન્ટ વે એઝ પર એક્ઝામ્પલ। જો ₹1 હોય, સપોઝ ₹2 છે તો ₹2માં એક તો ₹2 નો 1 કોઈન આવે, અથવા તો શું કરીએ કે ₹1 ના 2 કોઈન રાખી શકીએ છીએ। તે નીચે જો ₹3 છે તો ₹2 નો 1 કોઈન કરી અને ₹1 નો, એટલે 2 + 1 થઈ ગયા 3, ₹2 અને ₹1 એટલે 2 ને 1 કેટલા થઈ ગયા 3। then એની સિવાય શું કરીએ કે રૂપિયાના 3 કોઈન મૂકી દઈએ, 1 + 1 + 1 એટલે 1, 2 અને 3। then ₹4 છે તો 2 ના કેટલા કોઈન મૂકી દઉં, 2 કોઈન મૂકી દઉં છો। ઓકે, તો 2 + 2 ₹4। then શું કરો છો સેકન્ડ મેથડ, 2 નો 1 કોઈન અને 1 ના 2 કોઈન્સ એટલે 2, 3 and 4। then અહીંયા જો 1 ના 4 કોઈન્સ 1, 2, 3 and 4। ઓકે, then ₹5 છે તો ₹5માં 2 ના 2 કોઈન્સ એટલે 2 + 2 4 અને 1 ₹5 થઈ ગયા। then ₹5માં શું કરું છું, 2 નો 1 કોઈન અને 3 ના 1 કોઈન્સ, 3 કોઈન્સ, તો 2 + 3 + 4 and 5 થઈ ગયા। then થર્ડ મેથડ કેવી છે, 1 ના 5 કોઈન્સ મૂકું છું તો 1 + 1 + 1 + 1 + 1 તો 1, 2, 3, 4, 5 તો 5 કોઈન્સ થઈ ગયા। અને ₹5નો એક સિંગલ કોઈન મૂકી દઉં કેમ કે આપણે કીધું છે 1, 2 and 5 ના કોઈન્સ યુઝ કરવાના છે, તો ₹5નો મેં સિંગલ કોઈન મૂકી દીધો। ઓકે, તો 5 થઈ ગયા। then આ રીતે આપણે આગળ વધવાનું છે। ઓકે, તો આ રીતના તમે આગળ 7, 6, 8 ઓકે બધાના કોઈન મેં લખેલા છે। તમારે શું કરવાનું છે, જો તમારી પાસે પોસિબલ હોય તો કોઈન તમે લઈને તમે કરી શકો છો। ઓકે, ₹7 કરવા હોય તો 2 ના 3 કોઈન્સ and 1 કોઈન્સ આપણે અલગ અલગ મેથડ લખવાની છે। ઓકે, then સામેના પેજ પર એવું જ છે। જો વિદ્યાર્થી મિત્રો બધાના કોઈન લખી દીધા છે। ઓકે, તમે કોઈન લઈને પણ કરી શકો છો। તમારે શું કરવાના, ₹9 બનાવવાના છે તો 2 ના 4 કોઈન્સ મૂક્યા, પછી 1 કર્યું મેં। ઓકે, then પછી 2 ના 2 કોઈન્સ અને ₹5 નો 1 કોઈન્સ, then 1 ના 5 કોઈન્સ, 4 કોઈન્સ અને ₹5 નો 1 કોઈન્સ। આપણે શું કરવું જોઈએ, ₹9 થવા જોઈએ। ઓકે, સિમ્પલ મેથડ વિદ્યાર્થી મિત્રો એવી છે કે ફર્સ્ટ ઓફ ઓલ શું કરો, 2 ના જેટલા કોઈન્સ પોસિબલ હોય એટલા લઈ લો। ઓકે, તો 5 કોઈન્સ પોસિબલ હતા મેં 5 લઈ લીધા એટલે 5 × 2 = ₹10 થઈ ગયું। then 1 કોઈન્સ મેં રિમૂવ કર્યો તો ₹2 મેં રિમૂવ કર્યા। ઓકે, તો શું કર્યા, 1 ના 2 કોઈન્સ મૂકી દીધા મેં એટલે ₹2 થઈ ગયા। then શું કરો, 1, 1, 2 રિમૂવ કરતા જાઓ અને 1 ના કોઈન્સ એડ કરતા જાઓ। ઓકે, લાસ્ટમાં અહીંયા સુધી આવી ગયું। then શું કરો, હવે 5 નો એક કોઈન્સ લેવાનો, મેક્સિમમ 2 ના જેટલા બને એટલા લઈ લેવાના। તો મેક્સિમમ 10 કરવા હોય તો 5 + 2 7, 2 + 2 9, તો 9 એટલે 2 કોઈન્સ લેવા પડે, તો ₹5 નો 1 કોઈન્સ અને 2 ના 2 કોઈન્સ અને 1 થયો। તો હવે શું કરો, અહીંયાથી પણ 2 રિમૂવ કરતા જાઓ, 2 અહીંયાથી રિમૂવ કરો એટલે 1 ના 2 કોઈન્સ એડ કરો, 2 પાછો રિમૂવ કરો એટલે 1 એડ કરો, લાસ્ટમાં કોણ વધે છે, 5 ના 2 કોઈન્સ। ઓકે, આ રીતના એક સિંગલ મેથડ છે। તેને અહીં તમને મેચ કરવાનું કીધું છે, ₹20 તો ₹20ની નોટ સાથે મેચ કરવાના છે, ₹1 હોય તો ₹1 સાથે મેચ કરવાના છે। ઓકે, ₹10 હોય તો ₹10 સાથે કરવાના છે। આ રીતના આપણે આગળ વધવાનું છે। ઓકે, જો મેં તમને મેચ કરી આપેલા છે
બધા જ 2000 હોય તો 2000 હોય તો 200 હોય તો 200 સાથે મેચ કરવાના, 50 હોય તો 50 સાથે મેચ કરવાના, 10 હોય તો 10 સાથે મેચ કરવાના. ઓકે, તમારી પાસે નોટ હશે જ. જો પોસિબલ હોય તો તમે પેરેન્ટ્સ પાસેથી પણ લઈ શકો છો અને જોઈ શકો છો. ઓકે, પેરેન્ટ્સ સામે માગવા નથી, ખાલી જોવા માટે જ લેવાની છે. ઓકે, વાપરવાની નથી. 10 1 1 1 1 એટલે જો 1 2 3 4 તો 4 રૂપીસ ક્યાં છે? અહીંયા મેચ કર્યો. 2 2 ના 3 કોઈન્સ એટલે 2 3 જા 6, 2 + 2 4 + 2 6 એટલે 2 3 જા 6 તો ક્યાં આવે? અહીંયા 5 + 5 એટલે 5 2 જા તો જેટલા કોઈન હોય મલ્ટીપ્લાય બાય કરી દેવાના. 5 છે અને કેટલા છે મલ્ટીપ્લાય 2 કોઈન્સ એટલે 5 2 જા 10 તો 10 રૂપીસ સાથે 10 10 ના 3 કોઈન્સ એટલે 10 ઇન્ટુ કેટલા કરો? 3 કોઈન્સ એટલે 10 3 જા 30 તો 30 સાથે મેચ કરી દીધા. then 1 1 ની 5 નોટ છે. ઓકે, તો 5 રૂપીસ કરી દીધા. then 2 2 ની કેટલી નોટ છે? 6 તો 2 ઇન્ટુ 6 2 6 જા 12 તો 12 સાથે મલ્ટીપ્લાય કરી દીધા. then 5 ની 3 નોટ્સ એટલે 5 3 જા 15, 10 ની 2 નોટ્સ એટલે 10 2 જા 20. ઓકે, then મેચ ધ ફોલોઈંગ. હવે જો તમને આપેલું છે અહીંયા રૂપીઝ આપેલા છે અને તમને કંઈક અહીંયા ડ્રોઈંગ આપેલી છે તો આપણે અરાઉન્ડ કહેવાનું છે કે કેટલા રૂપિયામાં કઈ વસ્તુ આવશે. સૌથી પહેલાં તો 5 રૂપિયામાં કઈ પેન આવશે? સિમ્પલ એક સાદી ક્વોલિટી. ઓકે, then 50 રૂપીઝ તો 50 રૂપીઝમાં કોણ આવશે? 50 રૂપીઝમાં કોણ આવે? અહીંયા બેગ આવશે. then 20 રૂપીઝમાં કોણ આવે? નાનું આ ટોય આવશે. then 10 રૂપીઝમાં કોણ આવશે? 10 રૂપીઝમાં એક આ પેન આવશે. ઓકે, અને then 100 રૂપીઝમાં કોણ આવશે? અહીંયા 100. 100 ના 100 સાથે મેચ કર્યા, 10 ના 10 સાથે મેચ કર્યા, 5 રૂપીઝના 5 રૂપીઝ સાથે મેચ કર્યા, 50 ના 50 સાથે મેચ કરી દીધા અને 20 ના 20 સાથે. then સામેના પેજ પર write the price of object in box, discuss with friends and parents. પેરેન્ટ્સને પૂછવાનું છે આપણે અને આપણે લખવાની છે પ્રાઇસ. તમને પણ ઘણાની ખબર હશે. ઓકે, 10 રૂપીઝ છે, પેન્સિલની 3 રૂપીઝ હોય, બેટ અહીંયા 50 રૂપીઝનું હોય, બર્ગર અહીંયા 50 રૂપીઝનું હોય. ઓકે, આ રીતના આપણે કરવાનું છે. તમારા પેરેન્ટ્સને પૂછવાનું છે, મમ્મીને પૂછવાનું છે અથવા પપ્પાને પૂછી શકો છો કે આ કેટલાની વસ્તુ આવશે. ઓકે, પ્રાઇસ થોડીક પ્લસ માઇનસ હોઈ શકે છે પણ આપણે અરાઉન્ડ કહેવાનું છે એટલે કોઈ દિક્કત નથી. ઓકે, then શું કીધું છે નીચે? રાઇટ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધ પ્રાઇસ ઓફ ધ ઓબ્જેક્ટ ગિવન બિલો. ઓકે, પેન્સિલની પ્રાઇસ 3 રૂપીઝ છે, પેનની પ્રાઇસ 5 રૂપીઝ છે અને બોલની પ્રાઇસ 10 રૂપીઝ છે. આપણે આન્સર આપવાના છે ફોલોઈંગ ક્વેશ્ચનના. ઓકે, જો અહીંયા પણ આપે છે નોટબુક છે, ટોય છે અને બેટ છે. then જો 1 પેન એન્ડ 1 પેન્સિલ તો 1 પેન. જો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પ્રાઇસ જો જાણવી હોય તો સૌથી પહેલાં શું કરવું પડે? ટોટલી પ્રાઇસ બધાને અહીંયા લખી લો. જો શું કરું છું? નોટબુકની લખી લઉં છું અહીંયા 50, then ટોયની કેટલી છે 20, then બેટની કેટલી છે અહીંયા 50 રૂપીઝ. ઓકે, then પાછળ પેન્સિલની કેટલી છે આપણી પાસે 3 રૂપીઝ, પેનની કેટલી છે 5 રૂપીઝ અને બોલની કેટલી છે 10 રૂપીઝ. ઓકે, તો આપણે રાઇટ કરવાનું છે. તો હવે ક્વેશ્ચન આપણે આવી જઈએ. શું કીધું છે અહીંયા? 1 પેન એન્ડ 1 પેન્સિલ તો પેનની પ્રાઇસ કેટલી છે 5 રૂપીઝ તો 5 પ્લસ કેટલા કરવાના? 1 પેન્સિલની કેટલી છે 3 તો 5 + 3 કેટલા થાય 8. then 1 નોટબુકની કેટલી છે 50 પ્લસ 1 પેનની કેટલી છે આપણી પાસે 5 તો 50 + 5 કેટલા આવે 20. ઓકે, તમને 50 + 5 કરતા તો આવડે છે ને? અહીંયા આ રીતના ઊભું તમારે કરી દેવાનું. ઓકે, તો કેટલા આવશે 20. then 1 ટોય એન્ડ 1 પેન્સિલ. 1 ટોય એટલે કેટલા છે? ટોયના 20 રૂપીઝ છે અને 1 પેન્સિલના કેટલા છે 3 તો 20 + 3 કેટલા આવે 23. ઓકે, 1 બોલ એન્ડ 1 બેટ તો 1 બોલની કેટલી છે 10 રૂપીઝ એન્ડ 1 બેટ તો બેટની કેટલી છે 1 બોલ એન્ડ 1 બેટ તો બોલની 10, બેટની કેટલી છે 50 તો 10 + 50 તો કેટલા આવશે અહીંયા 60. ઓકે, તો આ રીતના તમારે પ્લસ કરતો જવાનો છે અને તમારે લખવાનું છે. then લાસ્ટમાં આપણે ઇઝી છે. જો પ્રાઇસ ઓફ 4 પેન્સ જો તો 1 પેનની કેટલી છે પ્રાઇસ? કઈ પેન? અહીંયા 1 પેનની 5 રૂપીઝ છે. ઓકે, 1 પેનની પ્રાઇસ 5 રૂપીઝ તો 4 પેન્સની કેટલી? ક્રોસ મલ્ટીપ્લાય તો તમને આવડે જ છે. 4 5 = 20 રૂપીઝ. then જો પ્રાઇસ ઓફ 2 પેન્સિલ, 1 પેન્સિલની કેટલી છે પ્રાઇસ 3 રૂપીઝ હોય
તો 2 પેન્સિલની કેટલી ક્રોસ મલ્ટીપ્લાય 2 3 જા 6 રૂપીઝ. ઓકે, આ રીતે કરવાનું છે. ધેન સામેના પેજ પર જો હોમવર્ક છે, હોમવર્ક તમને હું કરાવવું આપું છું પણ તમારે જાતે કરવાનું છે. ચેન્જ શું કીધું છે? મેક ધ ચેન્જીસ ફોર ધ ગિવન અમાઉન્ટ. આપણે ચેન્જ કરવાનો છે. રિપ્રેઝેન્ટ ઇન એની 5 ડિફરન્ટ વેઝ. ઓકે, અલગ અલગ 5 રીતે આપણે દર્શાવવાનું છે. ચેન્જ ફોર 20 રૂપીઝ કેન બી ઓપ્ટેન ઇન ધ ફોલોઈંગ. 20 રૂપીઝનું તમને અહીં આપેલો છે. જો 30નું, તો 30માં ફર્સ્ટ ઓફ ઓલ તો મેં શું કર્યું? 10 + 10 + 10 કર્યું. હવે શું કરું? આ બંને 10 એઝ ઇટ ઇઝ રહેવા દેવાના. 10ના મેં પાર્ટ પડ્યા, 5 + 5 કર્યા. then આગળના 10 છે એના બે પાર્ટ્સ પડ્યા, 5 + 5. આ બધું બાકીનું એમ રહેવાનું છે. then આ 10ના પાર્ટ પડ્યા, 5 + 5 5 + 5 5 + 5. ઓકે, જે 10ના પાર્ટ પાડીએ ને એને ખાલી રાખવાના, બાકી બધાને સેમ લખી દેવાના છે. તો થઈ ગયું આ રીતે. હવે શું કરું? મેં લાસ્ટ 5 છે ને એના પાર્ટ્સ પાડેલા છે. 5 એટલે આપણે શું લખી શકીએ? 2 + 2 + 1 2 + 2 + 1 એટલે 2 ને 2 4 ને 1 5. ઓકે, 2 + 2 + 1 એટલે કેટલા થાય? 5 થાય. ઓકે, એક 5નું મળી ગયું. તો જો 5ને મેં લખી દીધા, તો આના રહેવા દેવાના. હવે શું કરવાના? આ 5 છે એના પાર્ટ્સ પાડી દો. ઓકે, તમે આ 5ના પાર્ટ્સ પાડી દીધા. આગળના 5 છે આમ નામ રહેવા દે. જો 1 2 3 4 છે ને, 1 2 3 4 એ 5 ચારે ચાર આમ નામ આપણે એઝ ઇટ ઇઝ છે. આ 5 છે એનું મેં શું કર્યું? પાછું 2 + 2 + 1 પાછળનું તો આમ નામ છે. તો એમ શું કરો? 5ના 5 લખતા હતા. ઓકે, આ રીતના તમારે લખતું જવાનું છે, તો ઇઝી પડી જાય. ધેન 50 રૂપીસ છે, તો 50માં 20 + 10 + 10. તો પાછા 10ના પાર્ટ્સ કોણ કોણ આવશે? 10 બરાબર શું લખી શકાય? આ તો તમને હવે આઈડિયા આવી ગયો છે. 10 બરાબર 5 + 5. તો જ્યાં 10 દેખાય ત્યાં 5 + 5 લખી દીધો. હવે આગળનો 10 છે એના તમે શું કરો? 5 + 5 કરી દીધો. આગળનો 10 છે એના 5 + 5 કરી દીધો 20. તો હમણાં જ મેં તમને કીધું 20 એટલે કેટલા થાય? 10 + 10. તો 10 + 20 પાછું આવી ગયું. તો 10 + 20 કરી દીધું. ઓકે, તો પાછા 10ના પાર્ટ્સ પાડો. પાછા 10ના પાર્ટ્સ પાડો તો થઈ ગયું ને 1 2 3 4 5 6 મેથડ થઈ ગઈ. પાછો આનો પણ તમે કરી શકો છો. શું કરી શકો? 5 બરાબર 2 + 2 + 1. એક 5 આપણે લખી નાખીએ 2 + 2 + 1 એટલે આ નીકળી જાય અહીંયાથી. પછી આ 5નું કરતા જાઓ, આ 5નું કરતા જાઓ, એમ આગળ વધી શકો છો. then પેજ ટર્ન કરો વિદ્યાર્થી મિત્રો. સામના પેજ પર હાઉ મચ ઇઝ ધ ટોટલ કોસ્ટ? જો 4 coins ઓફ 1 રૂપીઝ એટલે કેટલા રૂપીઝ થયા? 4 coins ઓફ 1 રૂપીઝ. ઓકે, 1 રૂપીઝના કેટલા કોઈન્સ છે આપણી પાસે? 4 coins છે. ઓકે, તો એના કેટલા રૂપીઝ થાય? 4 રૂપીઝ થાય. કઈ રીતના? તમે આ રીતના કરી શકો છો. જો 4 coins ઓફ 1 રૂપીઝ, 1 રૂપીઝના 4 coins એટલે મલ્ટીપ્લાય બાય 4 એટલે કેટલા આવી ગયા? 4 રૂપીઝ આવી ગયા. 4 coins ઓફ 2 રૂપીઝ, તો 2 રૂપીઝના 4 coins, 2 4 જા 8, તો 8 + 4 કેટલા થઈ ગયા? 12. then 6 coins of 5 rupees, તો 6 coins of 5 rupees એટલે કે 6 5 જા 30. 3 coins of 10 rupees એટલે 3 coins of 10 rupees, 3 10 જા 30, તો 30 + 30 કેટલા આવી ગયા? 60. then 3 notes of 20, 3 notes of 20 એટલે 20 into 3, તો 23 જા 60. then 1 note of 50, 1 note of 50, તો 50 into 1 કરી એટલે કેટલા આવશે? 50. ઓકે, તો કેટલા આવશે આનો એડિશન? 110. then 1 note of 50, તો 50 ની 1 note એટલે 1 into 50 કેટલા આવે આપણી પાસે? 50 રૂપીઝ. then 5 notes of 10, તો 5 notes of 10, તો 5 10 જા 50, તો 50 + 50 કેટલા આવી ગયા? 100. then 4 notes of 20, 4 notes of 20 એટલે કેટલા આવી ગયા? 80 રૂપીઝ. ઓકે, તમને જો ડાયરેક્ટ ના આવડે તો તમે શું કરો? આ રીતના તમારે મલ્ટીપ્લાય કરી દેવાનો. 4 0 0, 4 2 જા 8. તો 20 નો ટેબલ આવડતો હોય તો કોઈ દિક્કત નથી. then 2 notes of 10, તો 2 notes of 10 એટલે કેટલા આવી ગયા? 20. 0 8 + 2 10 એટલે 100 રૂપીઝ. ઇઝી છે સાવ. ઓકે, then લાસ્ટ ક્વેશ્ચન છે. 1 chocolate cost 1 rupees, તો 2 chocolate cost 2 rupees. 1 pencil cost 3 rupees, તો 3 pencil 3 3 જા 9. ઓકે, ક્રોસ મલ્ટીપ્લાય વાળું. 1 ની 3 રૂપીઝ હોય તો 3 ની કેટલી? તો ક્રોસ મલ્ટીપ્લાય 3 3 જા 9. then
1 આઈસ્ક્રીમ કોસ્ટ 5 રૂપીઝ. 1ની કોસ્ટ ₹5 હોય તો આપણી પાસે 4ની કેટલી ક્રોસ મલ્ટીપ્લાય 4 5 જા 20. 1 ટોપ ઓફ કોસ્ટ 8 રૂપીઝ. 1ની 8 રૂપીઝ છે તો આપણી પાસે 3ની કેટલી તો ક્રોસ મલ્ટીપ્લાય 3 8 જા 24. અને તમે શું કરી શકો પ્લસ કરી શકો છો કઈ રીતે 1 ટોપ 8 રૂપીઝ છે ને તો 8 + 8 + 8 3 ટાઈમ્સ 8 એડિશન કરજો એટલે કેટલા હશે 24. અને આ રીતના પણ કરી શકો છો મલ્ટીપ્લાયથી પણ. ઓકે, બંને રીતે ઇઝી છે. તો તમને એડિશન ઇઝી લાગે તો એડિશન કરજો. જો ટેબલ્સ આવડતા હોય તો ટેબલ્સથી પણ કરી શકો છો. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી તમે આ કમ્પ્લીટલી બધું જ હોમવર્ક પૂરું કરી લેજો. ઓકે, કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહેજો. કે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.